જય પશુપાલક, જય ગૌમાતા. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું સાબર ડેરી દ્વારા આયોજિત ટેન્શન શિબિરના પેરેગ્રાફ નંબર 2માં જે આગળની લાઈન છે એમાં એમને મુદ્દો લીધો છે પારદર્શક વહીવટ અને ખર્ચમાં બચત. હવે આ બંને મુદ્દા આપણે જોડે ચર્ચા કરીશું કારણ કે બંને મુદ્દા સંલગ્ન છે. હવે પારદર્શક વહીવટ એટલે આપણે એવું વિચારીએ છીએ કે સાબર ડેરીનું એવું કહેવું છે કે વહીવટ અમારો પારદર્શક છે ટૂંકમાં, પણ સાબર ડેરીને આપણે પહેલાં પણ માગણી કરેલી છે ઘણા બધા પેપરની, જે મેં વ્યક્તિગત પણ માગેલા છે, જે સ્થાનિક દૂધ મંડળીઓએ પણ એવા પેપરની માગણી કરેલી છે, હિસાબોની માગણી કરેલી છે, પેટા નિયમોની માગણી કરેલી છે. એક પણ પેપર સાબર ડેરી કોઈ પણ પશુપાલકને કે દૂધ મંડળીને બિલકુલ આપવા માટે તૈયાર નથી. માત્ર અહેવાલના 4 પત્તા તમને આપ્યા હિસાબમાં, એ જ પૂરતા તમને, બાકી કાંઈ નહીં. જે મંડળીનું, જે સંઘનું 10,000 કરોડ કરતાં પણ વધુ ટર્નઓવર છે એનો હિસાબ આ લોકો 4 પત્તામાં આપી દે અને તમારે માની લેવાનું, એમને કાંઈ પૂછવાનું નહીં. એમને કહેવાનો મતલબ એવો છે, જો એમ સમજતા હોય કે વહીવટ પારદર્શક છે તો અમે જે આરટીઆઈ મારેલી મારા દ્વારા, આરટીઆઈમાં પણ પેટા નિયમોની કોપી માગેલી, રજિસ્ટ્રાર સાહેબે સંઘના હોદ્દેદારોને મારી સામે બેસાડી બોલાયેલા અને એવો જવાબ આપેલો કે ભાઈ સંઘ સાબર ડેરી પેટા નિયમની કોપી પણ સ્થાનિક દૂધ મંડળીને કે પશુપાલકને કોઈને આપવા તૈયાર નથી. શું કામ ભાઈ? પેટા નિયમો તો શું તમારી એવું તો શું તમે એમાં પેટા નિયમો બદલી કર્યા છે કે શું કર્યું છે કે તમે પેટા નિયમની કોપી આપવા તૈયાર નથી, તમે હિસાબની કોપી આપવા તૈયાર નથી. તમે કોઈ પણ વસ્તુ જે પશુપાલકો માગણી કરે અથવા દૂધ મંડળી માગણી કરે તો તમારે આપવી જોઈએ. તમે કાંઈ ખોટું નથી કર્યું તો આપવી જ જોઈએ, પણ તમે તમારા હિસાબોમાં એટલા ખોટા કામ કર્યા છે, એટલા ખોટા બિલ મૂક્યા છે કે તમે કાંઈ આપો તો બધું પકડાઈ જાય એવી પરિસ્થિતિ પેદા થાય એવું છે. એટલે તમે કાંઈ બતાવવા માગતા નથી અને તમે ખુલ્લેઆમ ના પણ પાડેલી છે કે તમને નહીં મળે. આવું હું જ્યારે છેલ્લી વાર એમડી સાહેબને મળ્યો ત્યારે એમને મને ચોખ્ખી ના પાડેલી છે. શું કામ એ તો હવે એમડી સાહેબ જ જાણે, પણ કોઈ પણ પશુપાલકને આ લોકો હિસાબનું પેપર કે એક પણ કે જે જરૂરી છે કે આપણે સભાસદ તરીકે સ્થાનિક મંડળી દૂધ મંડળી માગે તો પણ એ કોઈ પેપર આપવા તૈયાર નથી. હવે એમને આગળનો મુદ્દો લીધો છે ખર્ચમાં બચત. ખર્ચમાં કઈ રીતે બચત કરે છે? ખર્ચમાં આ લોકો 4 ગણું ખર્ચ કરે છે. જ્યાં 1 માણસની જરૂર છે ત્યાં આ લોકોએ 4 માણસની ભરતી કરી છે. શું કામ? આ ખર્ચમાં બચત છે કે ખર્ચમાં વધારો છે? જે કોન્ટ્રાક્ટરને તમે ટેન્ડરમાં કોન્ટ્રાક્ટનો રેટ જે નક્કી કરેલો છે એના કરતાં તમે તમારા અંગત માણસો છે એટલે તમે કોન્ટ્રાક્ટરમાં એ રેટ વધારે ચૂકવ્યો છે. આવા પણ સાબર ડેરીમાં અંદર ટેન્ડરમાં ગોટાળા થયેલા છે. એટલા માટે તમે પેપર પણ આપતા નથી અને કોઈ માહિતી પણ આપતા નથી. એટલે ખર્ચમાં તમે કોઈ પણ બચત કરતા નથી. હા, તમે બચત કરો છો, પણ કેવી બચત? તમે જે વસ્તુ, દાખલા તરીકે આ પેન છે તો આ પેન 10 રૂપિયામાં બજારમાં મળે છે તો તમે એ જ પેન 20 રૂપિયામાં ખરીદી કરો છો. તમે પાર્ટીને તો 7 કે 8 રૂપિયા જ આપો છો, ભલે 10 રૂપિયામાં મળે છે, પણ બાકીના જે 12-13 રૂપિયા જે રહ્યા ને એ પૈસા તમે રોકડ સ્વરૂપે તમારા ખીચામાં મૂકો છો. એ અમે જાણીએ છીએ બધા. તમે પશુપાલકોને ભોળા સમજીને જો અંદર ખાનગી વાત રાખવા માટે તમે પેપર ન આપો, ખર્ચમાં બચત કરીએ છીએ એવું જો કહેવા માગતા હોય તો આપણે દરેકે પશુપાલકોએ અને સ્થાનિક દૂધ મંડળીના આપણા ચેરમેન, સેક્રેટરી દરેક મિત્રોએ વિચારવાનું છે કે ભાઈ આ વસ્તુ સાચી કેટલી અને ખોટી કેટલી. હું કહું છું અને માની લેવું એ પણ જરૂરી નથી, પણ મને જ્યારે પણ તમે બોલાવશો તમારા ગામમાં ત્યારે હું તમામ પેપર લઈને તમારી પાસે આવીશ, કારણ કે બધા જ પેપર સોશિયલ મીડિયામાં શેર કરવા મને યોગ્ય નથી લાગતું. અને આ લોકોના જે કાળા કામ કરેલા છે એ તમામ મેં જે માહિતી ભેગી કરી છે એ તમામ માહિતી હું દરેક પશુપાલક જોડે, હું દરેક દૂધ મંડળી જોડે શેર કરીશ. અને તમને સત્ય લાગતું હોય તો
સંગઠનમાં જોડાશો અને સંગઠનને મદદ કરશો તો હજુ પણ જેટલા બીજા આ લોકોના ગોટાળા છે એ તમામ આપણે જોડે રહીને અને ઉજાગર કરીશું. અને ઉજાગર કરીશું તો જ સત્ય શું છે તેની જાણકારી મળશે અને પશુપાલકોનો નફો ક્યાં જાય છે. પરિસ્થિતિ એવી છે કે આજે જે 10,000 કરોડનું ટર્નઓવર હોય જે સંઘનું, એ સંઘનો હિસાબ તમે અહેવાલના 4 પેપરમાં આપી દો છો, 4 પેજમાં. શું ભાઈ આ 4 પેજમાં બધો હિસાબ આવી જાય છે? તમારો ગોટાળાવાળો હિસાબ તો તમે એકદમ એવોઇડ કરો છો, કોઈ જગ્યાએ બતાવવા તૈયાર નથી. એટલે દરેક પશુપાલકોએ આની માટે તમારા સ્થાનિક દૂધ મંડળીમાં તમે ચેરમેન સેક્રેટરીને રજૂઆત કરજો. સાધારણ સભામાં આ દરેક હિસાબની માગણી થવી જોઈએ. મેં જે કંઈ પેપરથી માગણી કરેલી છે હું તમામ તમારી જોડે જરૂર પડશે તો મને બોલાવજો, હું શેર કરીશ. અને આ લોકો આજ સુધી કેટલા રૂપિયા આપણા સાબર ડેરીના ખાઈ ગયા છે અને એ રૂપિયા ક્યાં ગયા છે ને એ રૂપિયાનું આ લોકોએ શું કર્યું છે એની પણ માહિતી હું તમને ટૂંક સમયમાં આપીશ. હવે આનાથી વિશેષ જે માહિતી છે એ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.